નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે એટલે કે રવિવારે અમે સાયબર અવેરનેસ શો કરીએ છીએ. અલગ અલગ રીતે અલગ અલગ ટોપિકો તમારા સુધી પહોંચાડીએ છીએ કે સાયબર ફ્રોડ કેમનું થાય છે. આ ઠગિયાઓની નજર તમારા કયા સ્ટેપ પર હોય છે જેને લઈને લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી થાય છે. જે પ્રમાણે પ્રેસ નોટ આવે છે તેમાં આ જે ઠગિયાઓ છે, સાયબર ફ્રોડ કરનારા ઠગિયાઓ અલગ અલગ પોતાના કિમિયા યુઝ કરે છે, એ નુસ્ખા અપનાવે છે. તે જ અંતર્ગત લોકોના લાખો કરોડો રૂપિયા એકાઉન્ટમાંથી ગાયબ થઈ ગયા છે. સાથ એટલું જ નહીં, મોબાઈલ પર પણ એ લોકો કબજો જમાવી દે છે. તમારું વોટ્સઅપ, તમારું ઇન્સ્ટાગ્રામ, તમારું ફેસબુક, અલગ અલગ એપ પર પણ એ લોકોની નજર હોય છે. મિત્રો, ક્રેડિટ કાર્ડ તો આપ સૌ વાપરતા જ હશો. આજનો મુદ્દો એ જ છે. બેંક દ્વારા આપવામાં આવેલું ક્રેડિટ કાર્ડ, કોઈક કંપની દ્વારા આપવામાં આવેલું ક્રેડિટ કાર્ડ, અને એ જ ક્રેડિટ કાર્ડ અંતર્ગત જ્યારે તમારી સાથે ફ્રોડ થાય, કઈ રીતે ફ્રોડ થાય છે, કયા સ્ટેપ પર ફ્રોડ થાય છે, ક્રેડિટ કાર્ડ તમારી પાસે આવ્યું તો પછી ફ્રોડ આ લોકો કેવી રીતે કરે છે, તે અલગ અલગ મુદ્દા પ્રકાશિત, અલગ અલગ આ ચર્ચાઓ કરવા માટે, એની વાત કરવા માટે કે ફ્રોડ કેમનું થાય છે, એ બચવા માટે શું કરવું, કઈ રીતે ધ્યાન રાખવું, તેની સાથે એ વાત કરવા માટે જ અમારી સાથે મયુર સર ઉપસ્થિત છે. પોતે સાયબર એક્સપર્ટ છે. અલગ અલગ મુદ્દાઓ તેઓની પાસે છે કે કઈ રીતે જે ક્રેડિટ કાર્ડ છે તેને લઈને ફ્રોડ થાય છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના ટોપિકની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડને લઈને ફ્રોડ થઈ રહ્યા છે. કયા પ્રકારની માહિતી રાખવી જોઈએ? પહેલાં તો આ જે ઠગિયાઓ છે તે ક્રેડિટ કાર્ડને લઈને ફ્રોડ કેવી રીતે કરે છે? જી બિરેન, સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. ક્રેડિટ કાર્ડને લગતા બે પ્રકારના ફ્રોડ અત્યારે સામે આવ્યા છે. નંબર 1, પહેલું ફ્રોડ કે આ લોકો જે ક્રેડિટ કાર્ડ યુઝર્સ છે એમને લલચાવવા માટે આ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી ક્રેડિટ કાર્ડ સંદર્ભે અચંબિત કરતી ઓફરો બહાર મૂકે છે. અને આ લોકો સ્પોન્સર એડ સ્વરૂપે એવું ત્યાં સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે તેના પર એવી રીતે એડ મૂકે છે કે જેમાં એ લોકો જણાવે છે કે તમને શું ક્રેડિટ કાર્ડ જોઈએ છે. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો શું તમે તમારી ક્રેડિટ લિમિટ અપગ્રેડ કરાવવા માંગો છો? ક્રેડિટ કાર્ડને લગતા તમને અલગ અલગ ફાયદા, જેમાં કે લોન્ચનો સૌથી મોટો ફાયદો કે તમે એરપોર્ટ પર જે લોન્ચ છે એ લોન્ચના તમને બેનિફિટ મળશે. અને લોન્ચના સૌથી વધારે બેનિફિટ્સ તમને, અને ઇવન તો રિવોર્ડ્સ પોઈન્ટ્સ મળશે. અને બીજું કે ક્રેડિટ કાર્ડની ફી પણ તમારે આપવાની નથી. એમાં અલગ અલગ કેટેગરી તમને બતાવવામાં આવે. અને એકવાર જો કોઈ યુઝર આ સોશિયલ મીડિયા એડ ઉપર ક્લિક કરે એટલે એ યુઝરનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આ સાયબર ઠગિયાઓ પાસે જતો રહે છે. અને ત્યારબાદ સાયબર ઠગિયાઓ એનો સંપર્ક કરે છે અને એને જણાવે છે કે તારે વિડીયો કેવાયસી કરવું પડશે. અને વિડીયો કેવાયસીના નામ પર એને એવું પૂછવામાં આવે છે કે શું તારી પાસે અત્યારે રિસેન્ટલી કોઈ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ છે કે તું યુઝ કરે છે? અને જો હોય તો તેની ડિટેલ્સ અમને આપ, કારણ કે એ એક આધાર પોઈન્ટ મળશે કે જેનાથી તને એક સારી જે એવું કહેવાય છે કે સુવિધાવાળું ક્રેડિટ કાર્ડ અમે તને અપાઈ શકીશું. સાથે તને ક્રેડિટ કાર્ડ પર બેનિફિટ્સ પણ વધારે મળશે. અને વાતમાં જ્યારે કોઈ યુઝરને ક્રેડિટ કાર્ડ લેવું હોય એટલે આ યુઝર સાયબર અપરાધીની વાતમાં લલચાઈ જાય છે, વિડીયો કેવાયસી કરી બેસે છે અને વિડીયો કેવાયસીના માધ્યમથી એ પોતાના ડેબિટ ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ પર આપી બેસે છે. અમુક વાર આ લોકો મોબાઈલ પર એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરાવે છે એપીકે ફોર્મેટમાં. અને ઓલરેડી અમે એપીકે ફોર્મેટ સંદર્ભે અગાઉ બહુ એપિસોડ કર્યા છે અને જણાવ્યું છે કે આ એપીકે ક્યારે પણ ડાઉનલોડ ન કરવી જોઈએ. અને ત્યારબાદ સાયબર અપરાધીઓ જ્યારે કોઈ યુઝર સાયબર અપરાધીની વાતમાં આવીને એપીકે ડાઉનલોડ કરે છે અને ત્યારબાદ સાયબર અપરાધી એના આખા મોબાઈલનો કંટ્રોલ મેળવી લે છે. અને મેળવીને એનું જે બેંક એકાઉન્ટ છે અથવા ક્રેડિટ કાર્ડમાં જેટલી પણ ક્રેડિટ લિમિટ પડેલી છે એને એવું કહેવાય છે કે હાર્વેસ્ટ કરી લે છે, એને લૂંટી લે છે. બીજો એક મુદ્દો સૌથી વધારે અગત્યનો છે દર્શક મિત્રો, કે ક્રેડિટ કાર્ડને લગતા ફ્રોડમાં સૌથી એક અગત્યની બાબત એવી છે કે સાયબર અપરાધીઓ તમારી જે એપ્લિકેશન, બેન્કિંગ એપ્લિકેશન જે ક્રેડિટ કાર્ડને લગતી તમારા મોબાઈલમાં મૂકેલી છે, તમે જો એની ક્રેડિટ લિમિટ સેટ કરેલી છે, એ બધી જ બાબત આ લોકો શું કરશે, તમારી પાસેથી આ જે રાઇટ્સ છે તે આંચકી લેશે. અને આંચકીને એ લોકો પોતે સેટિંગ ચેન્જ કરશે અને એમાંથી ડેટા હાર્વેસ્ટ કરવાનું ચાલુ કરશે. એટલે આ પહેલા પ્રકારની બાબત છે જેનાથી આપણે સાવધ રહેવાની જરૂર છે. અને બીજો મુદ્દો, તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે, આ લોકો એની બધી ડિટેલ્સ તમને ફોન કરીને કહેશે
કે હું આ બેંકમાંથી બોલું છું, જેનું તમારી પાસે આ ક્રેડિટ કાર્ડ છે, તેનો ક્રેડિટ કાર્ડનો નંબર આ છે, એનું એક્સપાયરેશન ડેટ આ છે, ક્રેડિટ કાર્ડ પર નામ આ છે, આખી ડિટેલ્સ તમને આપશે. જ્યારે આખી ડિટેલ્સ કોઈ તમને આવી રીતે કોઈ ભૂલી જાય તમારી સામે, આપણને પણ આપણો નંબર નથી મોડ્યો હોતો કે ક્રેડિટ કાર્ડનો નંબર કયો છે, અને કોઈ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ ફોન કરીને એવું કહે છે કે હું બેંકમાંથી બોલું છું, તમારો ક્રેડિટ કાર્ડનો નંબર આ છે, જેની આ ડિટેલ્સ છે, તમારું નામ આના પર ડિસ્પ્લે થઈ રહ્યું છે, તમારો નંબર આ છે, તમારું CVV જે નંબર છે, જે પાછળ 3 ડિજિટનો, એ પણ આ હોઈ શકે છે, અને ત્યારબાદ તમારા જે મોબાઈલ નંબર છે, એ મોબાઈલ નંબર પણ તમને એ લોકો જણાવે છે કે જેનાથી ક્રેડિટ કાર્ડ જોડાયેલું છે, અને સાથે તમને એ પણ બાબત જણાવે છે કે તમારું ક્રેડિટ કાર્ડ કઈ તારીખે એક્સપાયરી થવાનું છે. આટલી બધી ડિટેલ્સ જ્યારે આ લોકો તમારી પાસે જાણીને તમને ફોન કરતા હોય ત્યારે આપણે એમની વાતમાં ભરમાઈ જઈએ છીએ, અને આપણને એવું લાગે છે કે આ ટ્રસ્ટેડ વ્યક્તિ છે, અને આ તમને એવું કહેશે કે તમારી ક્રેડિટ લિમિટ આ છે. સાથે આ લોકો ક્યાંકથી ડેટા લાવે છે એ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે, અને તમને એ પણ જણાવે છે કે તમારા છેલ્લા 3 ટ્રાન્ઝેક્શન ક્રેડિટ કાર્ડથી કયા હતા. એટલે લોકો વધારે વિશ્વાસ આવી જાય છે, અને ત્યારબાદ આ લોકો એવું કહે છે કે તમારે જો ક્રેડિટ કાર્ડને અપગ્રેડ કરાવવું છે, ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવી છે, તો તમારે જે અમે તમને OTP મોકલ્યો છે એ OTP તમારે અમને આપવાનો છે. અને જ્યારે કોઈ OTP આપી દે છે તો એ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને એના રૂપિયા ખાલી કરી નાખે છે, અને ત્યારબાદ ક્રેડિટ કાર્ડ જે હોલ્ડર છે તેને ખબર પડે છે કે ભાઈ આ તો મારા પૈસા ગયા. અને અમુક વાર તો એવી બાબત અત્યારે સામે આવી છે કે જ્યારે સ્ટેટમેન્ટ આવે ત્યારે ખબર પડે છે કે એનો આ ટ્રાન્ઝેક્શન આટલી અમાઉન્ટ એના અકાઉન્ટમાંથી જતી રહી છે. તો આ 2 પ્રકારના ફ્રોડ અત્યારે સૌથી મોટા સામે જોવા મળી રહ્યા છે. સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી હું તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે આ જે 2 પ્રકારના જે કિસ્સા છે ક્રેડિટ કાર્ડને લગતા, એનાથી આપણે સાવચેત રહેવાની જરૂર છે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ વિડીયો KYC માટે ઇન્સિસ્ટ કરે ત્યાં જ સચેત થઈ જાઓ. બીજું, સોશિયલ મીડિયા પર આ લોકો સ્પોન્સર્ડ સ્વરૂપે એડ મૂકે છે, ત્યારે સચેત થઈ જાઓ, કારણ કે એડ પર ક્લિક કરશો ને તમારી બધી ડિટેલ્સ સાયબર અપરાધી પાસે જતી રહેશે. અને ખાસ કરીને જ્યારે આ લોકો ક્રેડિટ કાર્ડ અપડેટ કરવા માટે કોઈ ક્રેડિટ કાર્ડ બીજું જે તમારી પાસે છે, ડેબિટ કાર્ડ છે, એની ડિટેલ્સ માગે છે, અને તમને કોઈ APK માધ્યમથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહે છે, ત્યારે સચેત થઈ જવાની જરૂર છે. જી બેન. APK ફાઇલ આ ફ્રોડ થવામાં મુખ્ય કિરદારનું આ છે. મિત્રો, જ્યારે તમને આવી રીતે એક ઓફર કરવામાં આવે, ઓફર કર્યા બાદ આવી રીતે તમારી સાથે ટ્રાન્ઝેક્શનની વાતચીત થાય, APK ફાઇલના એક સકંજામાં તમે જ્યારે ફસાવો ત્યારે બધી બાબતે ધ્યાન રાખવા જેવી છે. કારણ એનું એ છે કે સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે આખા મોબાઈલનો જે મેઇન હોલ્ડ છે એ આ ઠગ્યાઓના હાથમાં જતું રહેશે. પછી ધારશે એ વસ્તુ એ કરી શકે છે. સર, જે લોકો આમાં શિકાર બની ચૂક્યા છે, જેના એકાઉન્ટમાં ઠગ્યાઓના હાથમાં જતું રહે છે, કયા પ્રકારના પગલાં સુરક્ષા અંતર્ગત લેવા જોઈએ કે પોતાના પૈસા રિકવર કરવા માટે કરવું જોઈએ? સૌથી પહેલું, જો રૂપિયા ગયા છે તો જે બેંકનું ક્રેડિટ કાર્ડ છે એ બેંકના કસ્ટમર કેરને ફોન કરો અને એને જણાવો. બીજું, બેંકની જે બ્રાન્ચ છે લોકલ, તમારા ઘરની નજીક, તમારા એરિયામાં, ત્યાં જઈને ડિસ્પ્યુટ ફોર્મ ભરો, અને ડિસ્પ્યુટ ફોર્મ ભરીને ટિકિટ નંબર લઈ લો. નંબર 3, ક્રેડિટ કાર્ડનું ટ્રાન્ઝેક્શન સેટલ થવામાં થોડોક સમય લાગતો હોય છે, પણ તમારે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવું કે ઇન બિટવીન જો આપણને એવું લાગી રહ્યું છે કે જો આપણા રૂપિયા જઈ રહ્યા છે કે ખોટી રીતે ગયા છે, તો તે વખતે આપણે કસ્ટમર કેર નંબર પર કોલ કરીને આપણે એને જાણ કરીને આપણા પેમેન્ટને હોલ્ડ કરાવી શકીએ છીએ. તો એ પણ બાબત ખાસ અગત્યની છે. નેક્સ્ટ કે સૌથી અગત્યની બાબત એ છે કે આપણે જે ક્રેડિટ કાર્ડને લગતી એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરીને એમાં ડેબિટ લિમિટ સેટ કરી નાખવી જોઈએ. અને બને ત્યાં સુધી ઇન્ટરનેટ પર જ્યારે આપણે ખરીદી કરતા હોઈએ ત્યારે જો આપણે વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરીએ, બરાબર, આ વર્ચ્યુઅલ કાર્ડ બહુ અગત્યનો મુદ્દો છે. જી, અમુક વેબસાઇટો એવી હોય છે કે લોભામની લાલચ આપતી હોય, અને જ્યારે આપણે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીએ ત્યારે આપણી ક્રેડિટ કાર્ડની માહિતી લઈ લેતી હોય છે, પૈસા લઈ લેતી હોય છે, પરંતુ એ વસ્તુ નથી મોકલતી હોતી. જો મોકલે તો એ ખામીવાળી વસ્તુ મોકલતી હોય છે, કારણ કે એને જરૂરત છે તમારા ડેટાની, અને એને તમારો ડેટા લઈ લીધો છે. મુદ્દો એ છે કે જે કોઈ વેબસાઇટ HTTPS થી સિક્યોર્ડ જે સિક્યુરિટીનો લોગો છે એનાથી સ્ટાર્ટ થતી ના હોય, માત્ર HTTP થી શરૂ થતી હોય, એવી વેબસાઇટ પર તમે તમારી ડેબિટ ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ દાખલ કરવાનું ટાળવું જોઈએ.
નહીંતર એ ડેટા તમે જે દાખલ કરશો તે સાયબર અપરાધી જોઈ શકશે. અને બીજો મુદ્દો કે આ લોકો એ ડેટા જે છે એ ડેટા તમારો મેળવી લે છે ડેબિટ ક્રેડિટ કાર્ડનો, અને ત્યારબાદ એનો દુરુપયોગ કરે છે ને એમાંથી એ લોકો પૈસા પડાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મુદ્દો એ છે કે વર્ચ્યુઅલ કાર્ડ, મેં તમને કીધું વર્ચ્યુઅલ કાર્ડ શું છે મિત્રો એ સમજો. આ વર્ચ્યુઅલ કાર્ડની જે આયુષ્ય એ બિન 10 જ મિનિટનું હોય છે. અને કોઈ પણ વ્યક્તિ 10 મિનિટના ટ્રાન્ઝેક્શન માટે 10 મિનિટ માટે જેનું આયુ હોય છે મેક્સિમમ, તો એ વર્ચ્યુઅલ કાર્ડ પોતાનું જે પ્રાઇમરી કાર્ડ છે એ પ્રાઇમરી કાર્ડને આધારે જે વર્ચ્યુઅલ કાર્ડ બનાવી શકે છે. અને વર્ચ્યુઅલ કાર્ડનો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે આપણી ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ કોઈ સર્વર પર જો ભૂલથી પણ સેવ થઈ જાય કે કદાચ કોઈ વ્યક્તિ આપણી પાસેથી ઇમ્પર્સોનેટ કરે કાં તો એ વ્યક્તિ આપણી પાસેથી ડેટા મેળવવાનો પ્રયત્ન કરે તો એ વ્યક્તિ એના સર્વર પર આપણી ડિટેલ્સ સેવ કરી શકતો નથી, ને કરે તો પણ કોઈ ફરક પડતો નથી, કારણ કે એની પાસે આપણી કોઈ સાચી ડિટેલ્સ ત્યાં ઉપલબ્ધ જ નથી. તો આ બાબત ખાસ અગત્યની છે. વત્તા જો ફ્રોડ થયું છે તો આરબીઆઈના ઓમ્બસમેન્ટમાં આપણે લખી શકીએ છીએ, અને આરબીઆઈને ખાસ જાણ કરવું અત્યંત જરૂરી છે કે કેવા પ્રકારની ક્રેડિટ કેવા પ્રકારનું એની સાથે ફ્રોડ થયું છે. અને એ ફ્રોડ જે થયું છે એ વ્યક્તિની સાથે એ વ્યક્તિ બેંકનો ટિકિટ નંબર પર એની સાથે આધારગત આપી શકે છે. વધુમાં એ જ્યારે પણ પૈસા જાય છે તો બેંકને તો એ જાણ કરે જ છે, પરંતુ સાથે સાથે એને 1930 પર પણ ડાયલ કરીને નાણાકીય જે ફ્રોડ છે તેની કમ્પ્લેન અવશ્ય નોંધાવવી જોઈએ. જી બિરેન. મિત્રો, મહત્વની બાબત એ છે કે જ્યારે ક્રેડિટ કાર્ડ આપણને મળે ત્યારે આપણે તો વિશ્વાસથી આ બધી પ્રોસેસ કરતા હોય છે, પરંતુ એ પ્રોસેસ દરમિયાન જો એપીકે ફાઇલમાં તમે એ પિક્ચરમાં પડ્યા અને એ જ પિક્ચર થકી પછી ડાઉનલોડના બધા પ્રોસેસ પતાયા, અને ત્યારે જ્યારે સર જે પ્રમાણે વાત કરી તે જ કે એમાં પડે એટલે તમારા મોબાઈલનો આખો કંટ્રોલ એ ઠગ્યાના હાથમાં છે. પછી એ પિન બદલવા, પાસવર્ડ બદલવા, તમારા એકાઉન્ટ સર એની સાથે એકાઉન્ટ જ્યારે મર્જ હોય તો એકાઉન્ટમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. બધું છે. એક વસ્તુ જ્યારે તમારા મોબાઈલમાં આવી માલવેર આવ્યો, એ માલવેર તમારા મોબાઈલને ઇન્ફો સ્ટીલર માલવેર છે. તમારા મોબાઈલની બધી ઇન્ફોર્મેશન એ ચોરી લેશે અને ત્યારબાદ થર્ડ પાર્ટી એક્સેસ થઈ જાય છે. આખો કંટ્રોલ બીજો સાયબર અપરાધીના હાથમાં જતો રહે છે. મિત્રો, એક તમારી ભૂલના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ સર્જાઈ શકે છે. એપીકે ફાઇલ ક્રેડિટ કાર્ડના નામથી સાવધાન, ક્રેડિટ કાર્ડના ફ્રોડથી સાવધાન. એની અંદર એપીકે ફાઇલ મહત્વનો ભાગ ભજવે છે. એ આખા મોબાઈલનો કંટ્રોલ લઈ લે છે. મિત્રો, અલગ અલગ રીતે આ ઠગ્યાઓ ફ્રોડ કરી રહ્યા છે અને અલગ અલગ રીતે છેતરપિંડી આચરી રહ્યા છે. આવા અલગ અલગ કિસ્સાઓ આ તો અત્યારે ક્રેડિટ કાર્ડથી કરી રહ્યા છે. પિન થકી થાય, પાસવર્ડ થકી થાય, તમારા મોબાઈલ નંબરની સાથે છેડછાડ કરીને થાય. અલગ અલગ કિસ્સાઓ અમે તમારી વચ્ચે લઈને આવ્યા છે. વેકેશન ટાઈમ દરમિયાન તમારે ટ્રાવેલ બુકિંગ કરતા હતા તે વેળાએના પણ સારા કિસ્સા પ્રકાશિત કર્યા. ત્યારબાદ કંકોત્રી, લગ્નની સિઝન ચાલી રહી છે તો કંકોત્રી દ્વારા પણ ફ્રોડ થઈ રહ્યું છે. તેવી જ રીતે આજે ચર્ચા કરીએ આપણે સૌએ કે જે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે, ક્રેડિટ કાર્ડમાં જે બેંક હોય, જેના મેન ઓનર હોય, તેઓ દ્વારા જે એપીકે ફાઇલ એ પોતે ઓનર બની તમને એપીકે ફાઇલ મોકલે, એમાં તમે જ્યારે ફસાવો, એમાં લોગિન કરો, ડિટેલ નાખો એટલે તમારા મોબાઈલનો આખો કંટ્રોલ એમની પાસે જતો રહેશે. અલગ અલગ મુદ્દા, અલગ અલગ ટોપિક અમે આપ વચ્ચે લઈને આવતા રહીશું. જે પ્રમાણે ફ્રોડ થાય છે એ પ્રમાણે આપ આ ફ્રોડ થતાં બચો તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે, અને તેને લઈને જ મયુર સર સાથે દર વીકેન્ડે વાતચીત થાય છે, દર રવિવારે વાતચીત થાય છે. આ તમામ વાતચીત અને એપિસોડ જોવા માટે અલગ અલગ પ્રકારના મુદ્દા, અલગ અલગ ટોપિકમાં તમે આ બધી બાબતે ફ્રોડ થતાં બચો, અને એ જ બચવા માટે આ માહિતીઓ અહીંયાથી જે પ્રોવાઈડ થાય છે સર પાસેથી તે જાણવા માટે અમારી સાથે દર વીકેન્ડ એટલે કે રવિવારે સાયબર અવેરનેસ એપિસોડ 100 થાય છે. એ જોતા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.